ગુજરાતમાં અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે અને કમનસીબે દર વખતે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવે છે, જે અકસ્માતોને સહેલાઈથી ટાળી શકાયા હોત તેવી ઘટનાઓમાં પણ કડક કાર્યવાહી અને કડક પગલાં લેવાની ખાતરી સિવાય કશું મળતું નથી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવા વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. તો ચાલો ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલા બનેલી કેટલીક મોટી ઘટનાઓ પર નજર કરીએ, જ્યાં તંત્રએ કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા. કાંકરિયા રાઇડ દુર્ઘટના 2019. અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં જોઈ રાઇડ તૂટી પડતા કેટલાક લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાઇડની જાળવણી અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. તે સમયે પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. સુરત તક્ષશિલા આગકાંડ 2019. સુરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. આ ઘટનામાં ઇમારતમાં ફાયર સેફટીના નિયમોનો સરેઆમ ભંગ થયો હતો. આ આગકાંડ બાદ પણ ફાયર સેફટીના નિયમોના કડક અમલની વાતો થઈ હતી. ભરૂચ હોસ્પિટલ આગકાંડ 2021. ભરૂચ વેલફેર હોસ્પિટલ, જે કોવિડ-19ના દર્દીઓ માટે સમર્પિત હોસ્પિટલ હતી, આ આગમાં ઓછામાં ઓછા 16 કોવિડ-19 દર્દીઓ અને 2 નર્સો સહિત કુલ 18 લોકોના કરુણ મોત થયા હતા. આગ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ ફાયર સેફટીના નિયમો અને ઇલેક્ટ્રિકલ ખામીઓ પર સવાલો ઉઠ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફટી ઓડિટ અને કડક નિયમોના પાલન માટે આદેશો આપવામાં આવ્યા હતા. અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગકાંડ 2020. કોવિડ મહામારી દરમિયાન ભરૂચ અને અમદાવાદની હોસ્પિટલોમાં આગ લાગવાથી દર્દીઓના મોત થયા હતા. આ ઘટનાઓએ હોસ્પિટલોમાં ફાયર સેફટીની ખામીઓને ઉજાગર કરી હતી અને બંને કિસ્સામાં તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા હતા. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના 2022. મોરબીમાં મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ લોકોના મોત થયા હતા, જે એક ભયાવહ દુર્ઘટના હતી. પુલના સમારકામ અને જાળવણીમાં વ્યાપક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ દુર્ઘટના બાદ પણ મોટા પાયે તપાસ અને કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. વડોદરા હરણી બોટકાંડ 2024. વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી જતા ઘણા માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવા, લાઈફ જેકેટનો અભાવ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. આ મામલે પણ સરકારે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના 2024. રાજકોટના એક ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30થી વધુ લોકોના જીવ ગયા હતા. આ ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલતો હોવાનું અને ફાયર સેફટીના કોઈ જ નિયમોનું પાલન ન કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટના બાદ પણ રાજ્યભરના ગેમ ઝોન અને આવા સ્થળો પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટના જુલાઈ 2025. વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા 15થી વધુ લોકોના મોત થયા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા.
આ બ્રિજની જાળવણી અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને ફરી એકવાર કડક પગલાં લેવાની વાત થઈ રહી છે.